નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. વડોદરાના સમા વિસ્તારમાં એક ભયાનક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તેજ ગતિએ વાહન ચલાવી રહેલા એક વાહન ચાલકે 4 લોકોને ટક્કર મારી, જેના કારણે ગંભીર અકસ્માત થયો. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાના બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરીને ફરાર વાહન ચાલકને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. રાજ્યભરમાં કડાકાની ઠંડી પડી રહી છે. પવન પ્રતિ કલાક 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર પૂર્વીય પવન ફૂંકાતા ઠંડીમાં વધુ વધારો થયો છે. રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નાળિયામાં 7.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડી યથાવત રહી. કાંડલામાં 10.7 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, ભુજ અને રાજકોટમાં 11.4 ડિગ્રી, કેશોદમાં 12.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુજરાતના આણંદમાં સરપંચના ભ્રષ્ટાચારની ફરિયાદ કરવાને કારણે એક વ્યક્તિને કથિત રીતે જીવતો સળગાવી દેવામાં આવ્યો. પોલીસે મહિલા સરપંચ કોકિલા પડિયાર, તેમના પતિ સહિત 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. ઉત્તરાયણ રંગબેરંગી પતંગો, ખુશીઓ અને ઉત્સાહનો તહેવાર છે, પરંતુ હવે આ ખુશીની જવાબદારી સમાજ અને શાળાઓ પર પણ છે કે આ ખુશી કોઈ નિર્દોષ પક્ષી, પ્રાણી કે માણસ માટે ઘાતક ન બને તેની ખાતરી કરવામાં આવે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની શપથ લેવડાવવામાં આવશે. રાજ્યના તમામ પોલીસ કર્મીઓ અને અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને કારણે રજાઓ રદ કરાઈ છે. પોલીસ કર્મીઓને 7 થી 12 તારીખ સુધી રજા નહીં મળે. રજા પર ગયેલા અધિકારીઓ અને કર્મચારીઓને કાર્યાલયમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નશીલા પદાર્થોના વેપારને મૂળમાંથી નાબૂદ કરવા માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે રાજ્ય દેખરેખ પ્રકોષ્ઠની ટીમે ગાંધીનગરના કલોલ તાલુકામાં મોટી સફળતા મેળવી છે. માહિતીના આધારે પોલીસે ગોલથરા ગામ પાસે દેખરેખ રાખી અને એક કારને અટકાવી, જેમાંથી 7 કિલોગ્રામ 450 ગ્રામ ગાંજા જપ્ત કરવામાં આવ્યો. આ મામલે પોલીસે એક નાબાલિગ સહિત કુલ 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે ગાંજા મોકલનાર અને ઓર્ડર આપનાર મુખ્ય સાજિશકારોની શોધ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરના પતંગ પ્રેમીઓ માટે રાજ્ય પર્યટન વિભાગ, જિલ્લા પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાની સંયુક્ત પહેલ હેઠળ 10 જાન્યુઆરીના રોજ ભવ્ય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સવારના 8 વાગ્યે અડાજણ વિસ્તારમાં નદી કિનારે આવેલ મેદાનમાં શરૂ થશે. અમદાવાદના ન્યૂ મણિનગરમાં નાણાંની ખોદકામ દરમિયાન ખાડામાં દબાઈ જવાથી એક મજૂરનું મોત થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે આ અકસ્માત થયો. નાણાંના કામ દરમિયાન બેરિકેડ પણ ન લગાવવાના કારણે પ્રશાસનની બેદરકારી સામે લોકોમાં ભારે ગુસ્સો છે. અહેવાલ મુજબ એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ઠેકેદારે ખાડામાં થયેલી ભૂલ છુપાવવા માટે રાતોરાત ખાડો ભરી દીધો. મજૂરના મોતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. વડોદરાના સયાજી હોસ્પિટલમાં ફરી એકવાર રેડ લાઇટ વિસ્તારનો એક મામલો સામે આવ્યો છે, જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાઈ છે. મુંબઈથી પોતાના સગાઓને મળવા આવેલી 15 વર્ષની બાળકી હિજાબમાં વપરાતી 4 મિલીમીટરની નોખી પિન ગળી ગઈ હતી અને તેની જાન જોખમમાં મુકાઈ ગઈ હતી. જો કે સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા અને બ્રોન્કોસ્કોપી સર્જરી દ્વારા પિન કાઢી લેવામાં આવતા બાળકીનો જીવ બચી ગયો. 1 કલાકની કઠિન મહેનત બાદ પિન બાળકીના ગળામાંથી બહાર કાઢવામાં આવી. એન્ટીબાયોટિક દવાઓના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. હવે એન્ટીબાયોટિક દવાઓ પર ખાસ રંગ અથવા કોડની માર્કિંગ કરવામાં આવશે, જેથી તેની સરળ ઓળખ થઈ શકે. આ ખાસ માર્કિંગથી ફાર્માસિસ્ટો અને દર્દીઓને એન્ટીબાયોટિક દવાઓ વિશે સ્પષ્ટ માહિતી મળશે અને અનાવશ્યક ઉપયોગ પર નિયંત્રણ આવશે. આ દિશામાં કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને માર્ગદર્શિકા તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુરત હજીરા અબાવા રોડ પર તેજ ગતિએ વાહન ચલાવવાના બનાવો સામે આવી રહ્યા છે. એક અજાણ્યા વાહન ચાલકે એક યુવા ઇજનેરને ટક્કર મારી હતી. અબાવા ગામના એક યુવકનું મોત થયું છે. ટક્કર મારીને ફરાર થયેલા વાહન ચાલકની શોધ ચાલુ છે. ગાંધીનગરમાં ક્રિકેટ મેચને લઈને થયેલા વિવાદ બાદ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ગાંધીનગરના મહાપૌર અને પાર્ષદ ભાવનગરમાં યોજાનાર ક્રિકેટ મેચમાં ભાગ લેશે નહીં. તમામ પાર્ષદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીન સ્તરે સીધું કામ કરશે. ટાઇફોઇડની વધતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને પાર્ષદો રોગના ફેલાવાને અટકાવવા માટે સીધા મેદાનમાં કામગીરી કરશે. ગાંધીનગર શહેરમાં ઝડપથી ફેલાઈ રહેલા ટાઇફોઇડના પ્રકોપ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને રાજ્ય આરોગ્ય વિભાગ સાથે સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ હાજર તમામ અધિકારીઓને શપથ લેવડાવી કે પીવાના પાણીની તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ તેનું વિતરણ કરવામાં આવશે. સુરતમાં એસઓજી દ્વારા પુણે વિસ્તારમાં આવેલી એમડી ડ્રગ્સ બનાવતી એક લેબોરેટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. 3 યુવકો લેબોરેટરીમાં ક્રિસ્ટલ આધારિત એમડી ડ્રગ્સ બનાવી રહ્યા હતા અને તેને શહેરમાં વેચી રહ્યા હતા. આરોપીઓ સાથે અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના 11 વધુ કેસ નોંધાયા છે. સરકારી આંકડાઓ મુજબ અત્યાર સુધી કુલ 144 કેસ નોંધાયા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં 85 ટાઇફોઇડના દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી 59 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સેક્ટર 24, 26, 28 અને આદિવાડામાં 85 ટીમો દ્વારા સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનની ગોળીઓ અને ORSના પેકેટો વિતરણ કરવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે તૈયારી શરૂ કરી છે, જેને વડોદરા શહેરની ગૌરવ અને ઐતિહાસિક ઓળખ માનવામાં આવે છે. માંડવી ગેટની મરામત માટે 4.96 કરોડ રૂપિયાના પ્રસ્તાવને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. જાન્યુઆરી 2025માં ગેટના દક્ષિણ પશ્ચિમ ભાગના સ્તંભમાં તિરાડો જોવા મળ્યા બાદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નિષ્ણાતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામત કરવાની સલાહ આપી હતી. અંતે વડોદરા ઐતિહાસિક માંડવી ગેટના જીર્ણોદ્ધાર કાર્ય માટે 9 મહિના સમય આપવામાં આવ્યો છે. ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગઈ છે. મંગળવારે ચાંદીની કિંમતોમાં 3.85% અથવા 9,562 રૂપિયાનો વધારો નોંધાયો, જેના કારણે 1 કિલોગ્રામ ચાંદીની કિંમત 2,56,450 રૂપિયા સુધી પહોંચી ગઈ, જે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. થોડા સમય બાદ કિંમતોમાં થોડી ઘટાડો નોંધાયો. ત્યારબાદ ચાંદી 2,55,248 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેપાર કરતી જોવા મળી. દિવસ દરમિયાન સૌથી નીચું સ્તર 2,46,888 રૂપિયા રહ્યો. ભરૂચ જિલ્લાના કુકરવાડાના ગોકુલનગર વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા દેવી મેલડીની મૂર્તિને નુકસાન પહોંચાડ્યા બાદ વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકોની ધાર્મિક લાગણીઓ આહત થઈ છે અને વિસ્તારમાં ભીડ એકઠી થઈ ગઈ છે. લોકોએ માંગ કરી છે કે મૂર્તિને નુકસાન પહોંચાડનારાઓની વહેલી તકે ઓળખ કરી તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.